પણ પ્રદ્યુમનસિંહ, મૂળ વાત અહીંયા એ છે જે પ્રમાણે આખો ઘટનાક્રમ બન્યો છે, પહેલા તો તમે આખી ઘટનાનું વિશ્લેષણ કેવી રીતે કરો છો અને પછી કે ભાઈ નેતાઓને આ પ્રકારનો વાણીવિલાસ કેટલો યોગ્ય છે? આ પ્રકારનું સ્ટેટમેન્ટ આમ તો શરમજનક કહેવાય. એક જવાબદાર નેતા જો આવું બોલતા હોય ડિપાર્ટમેન્ટની સામે અનેક પ્રશ્નો છે, પરંતુ આટલો વાણીવિલાસ જેને કહી એ ખરેખર શરમજનક વાત છે. અને ખાસ કરીને જ્યારે સંસ્કારની ને સત્ય વિનાની વાત થાય છે ત્યારે એને આપણે વાણીવિલાસ કહીએ છીએ. અને આ પ્રકારનો વાણીવિલાસ સરકારના લોકો પણ કરતા હોય છે. આપણે જોઈએ છીએ શાસક પક્ષના પણ લોકો હેલો શાસક લોકો પણ શીશભાઈ, તમારો ઓડિયો મ્યુટ કરો. અવારનવાર જોઈએ છીએ, કરતા હોય છે. અને કોંગ્રેસ પક્ષમાં આવા નેતાઓ એવા પણ ભરપૂર અમુક છે કે આવા વાણીવિલાસ કરતા હોય, પણ છતાંય શાસક પક્ષની જેટલા બોલકા બેબાક નેતાઓ કોંગ્રેસ પાસે નથી. આ જિગ્નેશ મેવાણી જેવા અમુક નેતાઓ છે ચોક્કસ, જે આંદોલનમાંથી આવે છે, એ શાસનની સામે ખુલ્લેઆમ બોલે છે. એક રીતે વિરોધ પક્ષ તરીકે સારી વાત છે, પરંતુ અતિરેક છે. જિગ્નેશ મેવાણીને આપણે જોઈએ છે ઘણીવાર પોતાના રાજકીય રોટલા શેકવા જાતિના નામે નાની વાતને મોટી આગ લગાડીને મોટી વાત હોય એવી સાબિત કરે છે. એ એમની ફાવટ પણ છે, એની સ્પીચમાં એક ફાવટે છે. અને કદાચ હું માનું છું ત્યાં સુધી ક્યાંથી અટકવું ને ક્યાંથી છટકવું એ એમની પાસે કદાચ સંસ્કારમાં નથી, અથવા તો આવનારા સમયમાં હવે અનુભવે ઘડાશે. એટલે અતિશય બફાટમાં એની ઇમેજ આપણે બગડેલી છે એવું કદાચ કહીએ. બાકી વિરોધ પક્ષ તરીકે એક સારી એવી ફરજ બજાવે છે, પરંતુ આવી નાની એવી ભૂલ ઘણીવાર નુકસાન કરે. અને જે પટ્ટા ઉતારવાની વાત છે, હવે પટ્ટા ઉતારવા માટે સૌથી પહેલા તો સત્તા ઉપર આવવું પડે, સત્તામાં આવવું પડે. હવે એ કોંગ્રેસ માટે તો હજી જાંજવાના નીર જેવું છે. એ માટે તો કોંગ્રેસે પોતાની ધરખમ ફેરફાર કરવાની જરૂર છે, રાષ્ટ્રીય હિતની પોલિસી કરવાની જરૂર છે, પ્રજાના પ્રશ્નો આરે જોડાવાની જરૂર છે, અને એક સક્ષમ કાર્યકરોની ટીમ બનાવવાની જરૂર છે. કેન્દ્રીય જે નેતૃત્વ છે એ વેરવિખેર છે, રાજ્યમાં પણ વેરવિખેર છે. એ બધું સક્ષમ એને કરવાની જરૂર છે. તો એ સત્તામાં આવશે ને તો ક્યારેક કોકના પટ્ટા ઉતારી શકશે. અને પટ્ટા ઉતારવા પણ કોઈ રાજકીય વ્યક્તિના પાવરમાં નથી. પટ્ટા ઉતારવામાં ન્યાયતંત્રના પાવર છે અને ડીજીપીને પાવર છે. આ બે જ લોકો કરી શકે છે. પાછળ ભલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમાં નિમિત્ત હોય છે, પણ એ માટે પેલા સત્તામાં આવવું જરૂરી છે. અને આપણે ઘણીવાર જોયું છે સત્તામાં આવ્યા પછી ભલભલા લોકો આવડા ટોપીને પટ્ટાની સાથે ભાગીદાર થઈ જાય છે, કર્મોના ભાગીદાર થઈ જાય છે. આ વાતો કરવી અલગ વાત છે, અને રિયાલિટી જે તમારે પ્રજાના કાર્યોમાં તમારે જોડાવવું હોય તો રિયાલિટી અલગ છે. આપણે જોઈએ છીએ પોલીસ ડિપાર્ટમેન્ટ જે અન્ય ડિપાર્ટમેન્ટ છે એમાંનો સૌથી વધારે બદનામ થયેલો ડિપાર્ટમેન્ટ છે. એ અનેક વહીવટી સામનો પણ કરી રહ્યા છે. ક્યાંક સ્ટાફની ખામીઓ છે, ક્યાંક શાસક પક્ષના લોકો તરફથી કંટ્રોલ છે કે તમારે ચોક્કસ પ્રકારના નેતાઓનું જ કામ કરવું. ખુદ શાસક પક્ષના એમએલએ પણ એને પણ દાવ દેતા નથી આજના અધિકારીઓ. તો એમાં જિગ્નેશ મેવાણીનો પોતાનો રોષ ઠાલવે, પણ આ પદ્ધતિથી રોષ ઠાલવો ઉચિત નથી મારે ખ્યાલ. રાજકીય નેતા એકબીજા પર ટિપ્પણી કરે, ગમે તે શબ્દો વાપરે, એકબીજાને ગમે તે કે એ અલગ વસ્તુ છે, પણ જ્યારે લોકોના પ્રતિનિધિ બનીને બેઠા હોય એ નેતા જ્યારે અધિકારીઓ ઉપર, વર્દી ઉપર આ પ્રકારની શબ્દ પ્રયોગ કરે એ કેટલો યોગ્ય? એનાથી ફાયદો લેવા માટે આવા નબળા સ્ટેટમેન્ટો દેવાય છે. કંઈક કદાચ છીછરો ફાયદો લઈએ, પણ આનાથી કોઈ ફાયદો ના થાય. અને પોલીસ છે એ તો ચીઠીના ચાકર છે. એ કદાચ તમે સત્તામાં આવો અને સરકાર બદલાય તો તમે કેમ પણ કરે. અને આ બધી મૂળભૂત જે સિસ્ટમ છે, નબળી સિસ્ટમ, એની પાછળ તો અત્યારનું જે શાસકોની બિનકાર્યક્ષમતા છે એ છે મૂળ. જે ભ્રષ્ટાચારની પોલિસી છે શાસક પક્ષ દ્વારા, જે કાર્ય થવા જાય એ નથી થતા, એને લીધે ક્યાંક જિગ્નેશ મેવાણીને પણ નબળાઈઓ દેખાણી હોય. પરંતુ બધી જ જગ્યાએ પોલીસ જવાબદાર હોય એવું આપણે નથી. આપણે ચોક્કસ માનીએ કે ભાઈ દારૂ ને ડ્રગ્સમાં અને બીજી અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં રાજ્યની પોલીસ બદનામ છે, પરંતુ એની પાછળ નેતાગીરી, નેતૃત્વ એ વધારે જવાબદાર છે. એટલે જો એમને આંદોલન કરવા હોય કે કોઈને નિમિત્ત આમાં બનાવવા હોય તો એ શાસકની સામે એમણે લડવું જોઈએ.
ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવો હોય, જે અનેક એવી વાતો છે. આ પોલીસની એક નિમિત્ત છે. પોલીસને તો દંડ કરવાનો પણ આદેશ દેવામાં આવે છે. સરકાર દંડ વસૂલવાના ટાર્ગેટ આપે છે. હવે અને બીજી પોલીસની અનેક એક લિમિટેશન છે. સ્ટાફ પણ એની પાસે ઓછો છે અને ભરતીની વાતો છે એ અનેક બાબતો એવી છે કે જે સરકારની નબળાઈઓ છે. ને નેતાના સંમેલનો વારંવાર હોય તો એની સરભરામાં પોલીસ ડિપાર્ટમેન્ટે રહેવું પડે છે, ઓછા સ્ટાફ વચ્ચે. એવી અનેક બાબતો છે. તો એમને સરકારમાં એ વાત ઉજાગર કરવી જોઈએ અને પોલીસને પડતી તકલીફોને પણ ઉજાગર કરવી જોઈએ. માત્ર વન સાઇડ ન હલાય. અને જિગ્નેશ મેવાણી આપણે કોંગ્રેસી કરતા એક લેફ્ટિસ્ટ જેને કહેવાય ને એ વિચારધારા વધુ દેખાય છે, જે માત્ર એક જ જ્ઞાતિ સમીકરણનું રાજકારણ ક્યારે નહીં ચલાવાય. એમને જો વિશાળ વિચારધારાથી રાજકારણ પોલિટિક્સ ચલાવવું હોય તો સમજો એમને અનેક એવા પોલીસ ડિપાર્ટમેન્ટમાં એવા લોકોને અન્યાય પણ થાય છે. હવે આપણે તમને વાત કરું લીંબડીની જ, એક જ જ્ઞાતિના 5 કોન્સ્ટેબલોને ડિસમિસ કરવામાં આવ્યા. બધાને આનંદ વિશે તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં હવે નવો સૂરજ ઉગ્યો એક્શન લેવાનો, પરંતુ ત્યાંથી અટકી ગયા. ત્યાર પછી ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ક્યાંય અનેક એવા પોલીસ લોકો, પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ મોટા ફોલ્ટમાં આવ્યા છે. ભ્રષ્ટાચારથી માંડીને ક્યાંય કોઈને ડિસમિસ નથી કરવામાં આવ્યો. માત્ર એક ક્ષત્રિય જ્ઞાતિમાંથી આવતા હતા એ 5 કર્મચારીઓ, એટલે એને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્યાર પછી ડિસમિસ કરવામાં આવ્યા. ત્યાર પછી કોઈને ડિસમિસ નથી કર્યા. એટલે આવી પ્રકારની જે ડબલ જે શાસનમાં જે વિચારધારા છે એને ખુલ્લી કરવી જોઈએ. માત્ર આવી એક તરફી જેને કહેવાય કે લેફ્ટિસ્ટ વિચારધારા લોકોને સીધું ખ્યાલ આવી જાય એવી વિચારધારાથી એને દૂર રહેવું. હાજી.